કેટલાક જિલ્લાના એસપી અને કદાચ મોટાભાગના જિલ્લાના એસપી એ પોતાના જ્યુરિસ્ડિક્શનના પોતાના જિલ્લાના સૌથી મોટા નંબર 1 ક્રિમિનલ છે. ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, દારૂમાંથી કમાય, જમીનના કોઠા કબાડામાંથી કમાય. નમસ્કાર મિત્રો, જિગ્નેશ મેવાણીનો વિડીયો જ્યારે આવે ત્યારે તડાકાની ભડાકે આવે છે. ત્યારે ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર પ્રહાર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી તમે સાંભળ્યું પણ છે કે પોલીસ દ્વારા ડ્રગ્સથી કમાય છે, દારૂથી કમાય છે, આવા બધા આક્ષેપો જિગ્નેશ મેવાણી મારી રહ્યા છે. ત્યારે તમારું શું મંતવ્ય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવો. વિડીયો પૂરો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ. કેટલાક જિલ્લાના એસપી અને કદાચ મોટાભાગના જિલ્લાના એસપી એ પોતાના જ્યુરિસ્ડિક્શનના પોતાના જિલ્લાના સૌથી મોટા નંબર 1 ક્રિમિનલ છે. ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, દારૂમાંથી કમાય, જમીનના કોઠા કબાડામાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, એફઆઈઆર ના પૈસા નહીં, એફઆઈઆર ના પૈસા, મારવાના પૈસા નહીં, મારવાના પૈસા, ચાર્જશીટના પૈસા નહીં, ચાર્જશીટના પૈસા, રિમાન્ડના પૈસા નહીં, રિમાન્ડના પૈસા, બીજા પોતાના કલીગ જે છે એ ખોટું કરે એની અંદર પોતાના પર્સન્ટેજના ટકાવારી, ઇલીગલ માઇનિંગની સાઇટો મંજૂર કરાવવાની, જમીનો ખાલી કરાવવાની, તોડબાજી કરાવવાની, અનેક પ્રકારના આંકડા અને મટકાની ગેમો રમાવડાવવાની, પોલિટિશિયન્સની ચાપલુસી કરીને એમના પાપમાં ભાગીદાર બનવાનું, હવાલા પાડવાના પૈસાના, પોલિટિશિયનના પૈસા ટ્રાન્સફર કરવાના, પોતાની ભ્રષ્ટાચારની કમાણી એની જે રકમ છે એના હવાલા પાડવાના, એ પૈસાનું હવાગમન કરવાનું, પંચાયત અને મહેસૂલના બીજા અધિકારીઓ, ટીડીઓ, ડીડીઓ, મામલતદાર પ્રાંત એ ખોટું કરેલું હોય એની કરપ્શનની મેટરોમાં ભીનું સંકેલવાનું, એસીબીને કોમ્પ્રોમાઇઝ કરવાની, ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની. આજે કેટલાક એસપી એ જિલ્લાના નંબર 1 ક્રિમિનલ બની ગયા છે. ખરેખર મિત્રો, ગુજરાતની અંદર જોવા જઈએ તો જિગ્નેશ મેવાણી દ્વારા જે આ વિડીયોની અંદર કહેવામાં આવ્યું એ સાચું પણ છે. તમે પણ જાણો છો કે ગામડે ગામડે અત્યારે દારૂના ભઠ્ઠા ચાલી રહ્યા છે. ભાવનગરની અંદર જ તમે એક જોયું કે દારૂ નઠ્ઠાખાંડના કારણે 8 થી 10 લોકોના મોત થયા છે. ત્યારે તમે તમારું શું મંતવ્ય છે જિગ્નેશ મેવાણી મુદ્દે કોમેન્ટની અંદર જરૂર જણાવો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો.